નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। ખેડૂતો માટે નુકસાનીની સહાય કરી છે જાહેર। 16,500 ગામોના ખેડૂતોને મળશે લાભ। 1 હેક્ટરે ₹22,000ની સહાય મળશે તો વધુમાં વધુ કેટલા હેક્ટર સુધી મળવા પાત્ર થશે, તમામ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ગુજરાત સરકારે પાક નુકસાની માટે 11,147 કરોડના ઇતિહાસમાં સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે। આ સહાય પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 ચૂકવવામાં આવશે, જેમાં 16,500 ગામના ખેડૂતોને લાભ મળશે। જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે। હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ અરજી કરવા માટે વીસીઈ વીએલઈ મદદરૂપ થશે। ગુજરાત સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100% નુકસાન ગણીને નિર્ણય કર્યો છે। 10,000 કરોડના આ પેકેજમાં 6,429 કરોડ એસડીઆરએફ અને 3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે। આમ કુલ ₹9,815 કરોડ થાય છે। જો કે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે। જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાય છે, જેથી આ સહાય વધીને 10,000 કરોડ સુધી પહોંચી શકે છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવવા માટે કાર્યવાહી કરવામાં આવશે। જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ ધરાવે છે। મુખ્યમંત્રીએ આ ઉપરાંત બનાસકાંઠા, વાવ, થરાદ સહિત 5 જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત બિનપિયત સમાન ધોરણે 22,000 પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી છે। આ પેકેજ 947 કરોડનું હતું અને તેમાં 12 જુલાઈના રોજ 190 કરોડનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે સમગ્ર રાજ્ય માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું। આમ રાજ્યના ખેડૂતો પર આવી પડેલી આફતમાં 11,137 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કરવાનો છે। સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે, તે માટે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો છે। સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે આ પેકેજનો લાભ મેળવવા માટે 15 દિવસ સુધીનો ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે। આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ લિંક દ્વારા ગ્રામ પંચાયતના વીસીઈ વીએલઈ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પંચ રોજગાર મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહીવટી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 1 અઠવાડિયામાં જ પૂરી કરી દેવાના કિસાન હિતકારી અભિગમને કૃષિ મંત્રીએ વધાવ્યો છે। ખેડૂત મિત્રો, એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટર સુધીની મર્યાદામાં મળશે, એટલે કે 44,000 સુધી ખેડૂતને મળવા પાત્ર થશે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।